દોસ્તો હું એક શબ્દ તમને કહું છું, કદાચ તમે સાંભળ્યું હશે એના વિશે. શબ્દ છે નાઇગ્લેરિયા ફાઉલેરી. જો કદાચ તમે આ ન સાંભળ્યું હોય તો એ જાણવું ખૂબ જરૂરી છે, કારણ કે પ્રિલિમ પરીક્ષામાં આના ઉપર સવાલ આવી શકે. આ નાઇગ્લેરિયા ફાઉલેરી એ એક કોષીય સજીવ અમીબા છે, જેને બ્રેઇન ઇટિંગ અમીબા પણ કહેવામાં આવે છે. તાજેતરમાં ભારતમાં કેરળ રાજ્યમાં બ્રેઇન ઇટિંગ અમીબાના બહુ બધા કેસ સામે આવ્યા છે અને ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા છે. કોઝિકોડ જિલ્લાથી આ પ્રકારના કેસ બનવાની શરૂઆત થઈ હતી. તો આ જે અમીબા છે એ ગરમ અને હુંફાળા પાણીમાં પોતાનો વિકાસ સાધે છે અને એ લોકોમાં નાકના વાટે મગજ સુધી પહોંચી જાય છે. મગજ સુધી પહોંચ્યા બાદ એ મગજની કોશિકાઓને સંક્રમિત કરે છે અને તેનું ભક્ષણ કરવાનું ચાલુ કરે છે, એટલે કે મગજને ખાવાનું ચાલુ કરે છે. જેવો જ મગજ ઉપર આ એટેક થાય છે દોસ્તો, એટલે સંક્રમિત વ્યક્તિને તેના વિવિધ પ્રકારના લક્ષણો સામે આવે છે. શરૂઆતમાં તેમને સખત માથું દુખવું, બેચેની રહેવી, ઉલટી થવી અને સખત તાવ આવે, આ પ્રકારની ઘટનાઓ પણ બને. ત્યારબાદ થોડા સમયમાં વ્યક્તિ કોમામાં સરી પડે છે અને ત્યારબાદ એનું મૃત્યુ થાય છે. અત્યારે જેટલા પણ સંક્રમણના કેસ સામે આવ્યા છે એમાંથી 97% લોકોની ડેથ થઈ છે. તો કેરળમાં અત્યારે આ બ્રેઇન ઇટિંગ અમીબા હાહાકાર મચાવી રહ્યું છે. આશા રાખીએ કે તે વહેલી તકે કંટ્રોલમાં આવે અને બીજા રાજ્યોમાં ન ફેલાય.